જય શ્રી હરિ. મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે લોહાણાની નાગપાંચમ ઉજવવામાં આવે છે તેની વ્રત કથા મહિમા સાંભળવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય નાગદેવતા અવશ્ય લખજો. મિત્રો, નાગપંચમીનું વ્રત એ એકમાત્ર પરંપરા નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે આદર અને દયા રાખવાનો પવિત્ર સંદેશ છે. નાગદેવતા એ પૃથ્વીના રક્ષક અને ધન ધાન્યના સંરક્ષક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવાયું છે કે જે વ્યક્તિ નાગપંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે, નાગદેવતાની કથા સાંભળે છે, પૂજા કરે છે, તેના જીવનમાંથી અનેક પ્રકારના ભય દૂર થાય છે. આજના દિવસે નાગદેવનું પૂજન કરવાથી નાગદેવતાના તો આશીર્વાદ મળે જ છે, પરંતુ તેની સાથે ભગવાન શિવના પણ આશીર્વાદ મળે છે. આ વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. સંતાનનું આયુષ્ય અને કલ્યાણ માટે પણ આ વ્રત ઘણી માતાઓ કરતી હોય છે. ખેતી, ધંધા અને રોજગારમાં પ્રગતિ અર્થે પણ આ નાગપાંચમનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે પાણિયારે કે જ્યાં પીવાનું પાણી ભરવામાં આવે છે ત્યાં નાગદેવતાનું ચિત્ર દોરીને તેનું પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે પાણિયારું ઝાડનું સ્થાન હોવાથી તે પવિત્ર ગણાય છે અને ત્યાં નાગદેવતાનું પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. એટલા માટે આજના દિવસે કંકુ, હળદર અથવા ચંદન વડે પાણિયારાની દિવાલ પર અથવા લાકડાના પાટલા ઉપર નાગદેવતાનું ચિત્ર દોરીને તેનું પૂજન કરવામાં આવે છે. તેમની સમક્ષ ધૂપ, દીવો પ્રગટાવીને ખીર, સુખડી, લાપસી, ગોળ, ફળફળાદી કે પછી કુલેરનો પ્રસાદ ધરાવીને આ નાગપાંચમનું વ્રત કરવામાં આવે છે. ઘણા લોકો આ નાગપાંચમના વ્રતમાં મોડું એકટાણું પણ કરતા હોય છે અથવા તો ઘણા સાત્વિક ભોજન લઈને પણ આ નાગપાંચમનું વ્રત કરે છે. તો આપના કુટુંબમાં અથવા આપને ત્યાં પહેલેથી જેવી રીતે નાગપાંચમનું વ્રત કરતા હોય તે રીતે કરી શકો છો. તો આ રીતે આ નાગપાંચમ વ્રતનો મહિમા છે કે જે આપણે સાંભળ્યો. હવે આપણે નાગપાંચમ વ્રતની કથા સાંભળીએ કે જે આજના દિવસે સાંભળવાનું મહાત્મ્ય છે. તો બોલો સર્વનાગ દેવતાની જય. નાના સરખા ગામમાં એક ડોસી રહે. તેને 7 દીકરા, સાતેયને પરણાવી દીધા હતા. 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોસીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠુંય ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા. ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુઓ હતી છતાં ડોસીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાનું વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહી ગયા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોસીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી, પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાંધેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી અને પછી તે લુગડાનો ઘાસડો લઈ તળાવે ગઈ. તળાવમાં લુગડા ધોવા બેઠી અને પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા પર રાખી હતી. ધોઈને પછી ખાવા વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો. તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો હતા અને નાગણીને ખીરની વાસ આવી. એ તો ઝટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તે ક્રોધ ન કરતાં એટલું જ બોલી કે જેણે ખાધી હશે તેનું પેટ તો થરશે. ભલે ખાધી, જેણે ખાધી હોય તેને. અમૃતનો ઓડકાર આવજો. આ સાંભળી નાગણી તો ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં જ રહું છું. મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ પણ છે, પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે. તેથી મારી પાસે દિવસભર ઘર કામ કરાવી વધ્યું ઘટ્યું કંઈ ખાવા આપે છે. મારે પિયરિયામાં પણ કોઈની ઓઠ નથી. આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું ખાઈ ગયું, તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા મનની ખરી વાત કહે, તને શું દુઃખ છે? નાની વહુ બોલી કે મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનાર કોઈ નથી. નાગણી કહે કે બહેન, તારા પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે.
અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો તે તારું પિયર સમજજે. ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે કંકોત્રી તું રાફડામાં મૂકી જજે. તારો પ્રસંગ ખૂબ જ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ. જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી કે હવે નપીરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનું. વળી ઠાઠસો ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જુવાનિયા આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણીમાં એ મોકલ્યા છે. ડોશી અને તેની 6 વહુઓ તો ડગાઈ જ ગઈ કે આવડી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ. ડોશીએ તેમને આવકાર આપી વહુને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જુવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ન ખાઈએ, છતાં તમારું માન રાખવા કાઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયડા ઓરડામાં મૂકી આવી. એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસાવી ગયા. ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કશબ ભરેલા વસ્ત્રો અને હીરા મોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા. નાગકુમારો કહે કે અમારી બહેનને હવે વડાઓ, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું કે તારે અહીં રહેવાનું. કામમાં તારા બધા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવાનું. ઉકાળેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો. એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે તેણે વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી 2 નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા અને ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડીવાર આવી જોયું તો 2 નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને 2ના મોઢા બળી ગયા છે. તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવી અને કહ્યું કે છોકરો તો તમારો ભાણો જ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીએ તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપારો દીકરો જોઈને હર્ષ ગેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો આશરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયાળીમાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો. સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા. રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીની દૂધની ત્રામડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું. અલી આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મેણું નાની વહુને હળોહળ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માંગણી કરું. તે તો નાગણી પાસે જ ગઈ અને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે. માટે ઘેર જઈને વાળો બાંધવામાં નાની વહુએ
ઝટપટ વાળો બનાવી દીધો અને બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. અને પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, બધાની છે, જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે. હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જ જેઠાણીઓનો પણ રોષ ઉતરી ગયો. હે નાગ દેવતા, હે નાગણી માતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, લખનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ સર્વ નાગદેવની જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની વદ પક્ષે જે લોહાણાની નાગપાંચમ ઉજવવામાં આવે છે તેની વાર્તા કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ વાર્તા કથા સાંભળી હશે. તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. જય શ્રી હરિ.